જય માતાજી કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે હાલ ઉઠ્યા છીએ, 8:30 થઈ ગયા છે। આપણો ઉઠવામાં થોડું મોડું થઈ ગયું એના કારણથી મોડા 9 વાગ્યા છે મિત્રો। તો આજે આપણે રજા હતી એના કારણથી આપણે મોડા ઉઠીએ રવિવારે। બાજુ કચરો વાળવાનું ચાલુ છે અને ના ઉઠું એટલે વહેલા બોગા ચાલુ થઈ જાય કળમફળા। તમે યાદ કપડા પણ તોડ એ જવાને મારી બુગના ઘરે આજ એટલા મેં મોડું કર્યું। તો આપણે ચા પાણી કરવા માટે બેસી ગયા છીએ। સુમી કયો તે ચા પીતો લે રોટલી ખાધી એવું ને તો મારે ચા પીવાનું બાકી હું પી લઉં અને તો જવાનું હોય તમારે ફેરા ગયા જવાનું સુહાની નીકળનું સુહાની નીકળનું કાલે નહીં જી હું તો જીતા કાલે હા સુહાની ને તીસું જોજે ઈકા તમે આજ જવાના કે ભાઈ ને બધે તો ભાઈ લેતો ને ભાઈ લેતો એમ ભાઈ લેતો એમ તું ભાઈ લેતો જો આપણે જઈએ માતાજી આવવાનું ને આબુ માતાજી ચમ ભાઈ જઈએ લે હાથે હાથા આપણે હેડ્યા છીએ આપણા ભૂતર માતાના મંદિરે દર્શન કરવા માટે। હું સુમિત બે જણા એ સુમિત માતાજી જવું ને જે કરવા જવાનું ને હા જે કરીને આવીએ આપણે બરાબર જે કરીને આવીએ તાર મમ્મી દીકરા નહીં નાખે બરાબર ચાલ તો કાંઈ ચપ્પલ નીકળી જાય। તો મિત્રો આપણે જઈએ માતાજીના મંદિરે બ્લોગમાં બને રહીએ। કદાચ તમે રસ્તો જોયો છે આપણું અહીંયા શૂટિંગ થતું મોસ્ટ ઓફ અહીંયા શૂટિંગ કરવા માટે આવતા આપણે। હવે આપણે વિડીયોમાં હઈએ નહીં એટલે નહીં આવતા બાને આવી થોડા મોટા છે દીદી કે થાય થોડા મોટા છે અરે મિત્રો આપણે માતાજીના મંદિરે આવી જાય તો મા બહુચરમાં વિભૂતિ શીખો તમને દર્શન કરાવું તમે પણ દર્શન કરી લો મારા તમને ચાપ મિત્રો જય મા બહુચર મા બહુચર જય મારી મા તો મિત્રો આપણે પણ દર્શન કરવા માટે આવી જાય કરી લઈએ જય મારી साइकिल लीजिए आइए आपने साइकिल जब लीजिए साइकिल जब लीजिए साइकिल जब लीजिए तब मिहाना ले जाने को चलावाने तब मिहाना ले जाने को चलावाने चाहिए तरवा चलाने मिहाना ले जाने बोल बोला कहता आपका को क्या है તમારો ડી લે ચાલ બોલા લે તો ફાઇનલી મિત્રો 11:30 થઈ જાય આપણે જમવા માટે બેસી ગયા છીએ। ફુલાવર રોટલી એ દેશી ડુંગળી ખાવી પડે અને મિત્રો બધા જઈએ છીએ આજે ડીસા એના કારણથી આપણે એકલા ઘરે છીએ તો આપણે જમી લઈએ। રોદીન ગયા હતા ત્યારે આપણે જમી લઈએ। રસોઈમાં જઈને ભાઈ ગયા છે ભાઈ જમવા માટે બેસી લાવે જમી બધા રોટો કરી આલુ ભાઈ
દર્શન કરવા માટે હું લાલ થઈ ગયું છે ને દર્શન કરી માતાનું મંદિર બને રહેજો તારું કેવું કે દર્શન કરી લીધા ને આવો જાઓ આપણે ખેતરમાં જવું ને તો મિત્રો કમેન્ટમાં જે મેરડીમાં લખી દેજો ચલો આપણે મેરડીમાં જઈ અને આવી ગયા આપણને લાલભાઈ લઈ જઈએ ખેતરમાં ખેતર સી ગેલેરીમાં તમે જુઓ સી ગેલેરીમાં ભાઈ ભૂતની ગલીઓ હા ગલીએ જવાનું છે આપણે આવી ગલી જોવા ખેતરમાં ગાજર ખાવા માટે જવાનું એ ગાજર આવે તો આપણે બતાવીએ ખેતરમાં ગાજર ખાવા માટે ગાજર ખાઓ ત્યાં કરીએ રસ્તો જોવો છે રસ્તો તો ભાઈ રસ્તો જ છે નદીના કોરે મોરે આવું જોઈએ નદીનો પાળો નદીના કોરે ડેમ એટલે નદી સરસ ગલેરી હેડ્યા ખેતરમાં ગાજર ખાવા માટે પીશે એરંડા ખેતરનો બ્લોગ બનાવ્યા લાલા ચલા થયા ખબર અઠવાડિયું થઈ ગયું અઠવાડિયે જ ચાલુ કર્યો એ વળી થોડો કરીને ભેગો કર્યો હો તારા હવે જે ગાજર બાજર ખાઈએ ખેતરમાં ખેતરની આખી વાતો જ અલગ એવું કેવું ખેતર કહેવાય તાણા ખેતર ગોમડું સિટી હા શહેર તાણા તો મિત્રો હવે આપણે જઈએ ખેતરમાં આપણે આવી જઈએ સર ગાજર તો દેખી લેજો મિત્રો હા આવી ગાજર ઉખાડવાનું ચાલુ કરી લાલભાઈ આ કઈ ઝાડા છે લ્યા કઈ દે હતા તું કહું તુવેર હા તુવેર હા તુવેર જ છકતા અહીંયા લાલા હું યાર તુવેર તો બહુ મોટું ઝાડ તુવેરનું મોટું ઝાડ હા ઉખાડો હતા હાલો લાલભાઈ આ બાજુ ગાજર ઉખાડી વાહ ભાઈ એ વાહ પકડો તમે લાલભાઈ ગાજર ઉખાડ્યા તો ખરા ના ખેતરના ગાજર ચાલો ગાજરની આગળ તો અહીં જવું છે પાણી પાણી બાકી નહીં યાર કાલ થઈ ગયું તમે હુકાઈ ગયું ફૂટી ગયું બીજું આ બાજુથી કાઢો ઓહો એવું ખોટું આ બાજુથી ચોકાશી જુઓ હા એ ઉખડી જાય ના પાણી પડતી હોય ને તો જ ઉખડી હા જો આવી પાણી પર હોય ને તો ઉખડી તો નહીં ગાજર સારા હી તમારી વિઝિટ માટે આવ્યા હતા તો પણ ગાજર ખેતરમાં જવાનું હોય બીજું આ પાછળ જવું બીજું જે બાજુ ખેતર સારા ગાજર છે એવું તો મિત્રો આપણે બીજા ખેતરમાં જા હા રોહળા 8 થઈ ગયા છે અને જમવાનું રેડી થઈ ગયું છે બહીને આવ્યા છે હાલ ઘણા દાડે અઠવાડિયે જતા બેનના ઘરે તો અઠવાડિયે પધાર્યા હી પેલા રવિવારે જતા રવિવારે આવ્યા અને સુહાની મમ્મીને જોવાયા ને 2 દિવસ રહેવાના હી એ કણ અને સુહાનીને આપતા રહી 2 જણા કિશન 2 જણા પણ એ આપણે બેનના અંગાથ આવી રિક્ષામાં અને બહીને આવ્યા તો એસટી તો બેજો ખાવા તાર તમે